ભાવનગર કોબડી ખાતે તાજેતરમાં શરૂ કરવામાં આવેલ ટોલ નાકું વિવાદના વંટોળમાં સ્થાનિક લોકો પાસે ટોલ ટેક્સ ઉઘરાવતા સ્થાનિક વાહન ચાલકોમાં રોષ, જેને લઈને બુધેલ ખાતે મીટિંગ યોજાઈ। ભાવનગર સોમનાથ હાઈવે પર બનેલ કોબડી ટોલ નાકા પર ટોલ ટેક્સ લેવામાં આવતા ટોલ ટેક્સને લઈને ગામ લોકો તેમજ વાહન ચાલકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેના વિરોધમાં આજે કોબડી ખાતે ગ્રામજનો, વાહન ચાલક ડ્રાઈવરો અને રિક્ષા ચાલકો દ્વારા ટોલ ટેક્સ મુક્તિ માટેની રણનીતિ ઘડવા માટે ધારાશાસ્ત્રીઓને સાથે રાખી મનોમંથન કરવામાં આવેલ। વાહન ચાલક તેમજ રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા એકત્રિત થઈ આગળની રણનીતિ માટે મનોમંથન કરવામાં આવેલ। શહેરની સીમામાં આવતા જતા વાહનો પાસેથી કોઈ પણ પ્રકારે ટેક્સ લેવો એ ન્યાય અને ઇન્સાફના હિતમાં નથી। રસ્તા સરકાર બનાવે છે, અગાઉની સરકાર પણ બનાવતી હતી, પરંતુ આ રસ્તાઓ જે છે એ બનાવવાનું કામ સરકારનું છે અને એને માટેના પૈસા સરકારની તિજોરીમાંથી જાય છે, તો પછી પ્રજા પાસેથી પૈસા લેવા શું કામ? એટલે મારું તો એમ કહેવાનું છે કે કોઈ પણ પ્રકારનો ટેક્સ આ કાંઈ આપણે મહારાષ્ટ્રમાંથી ગુજરાતની સરહદમાં આવતા નથી કે ગુજરાતની સરહદમાંથી, અને મહારાષ્ટ્ર હોય તોય પણ હું તો કોઈ ઇન્ડિયા લેવલે ટેક્સ એક જ જગ્યાએ લેવાવો જોઈએ અને એ ટેક્સ જે તે રાજ્યોને ફાળે આવે તે વેચવો જોઈએ। આ કામ સરકારનું છે અને સરકાર એ કામ કરતી નથી ને એને કારણે આજે આપણી વચ્ચે થોડોક મતભેદ ઊભો થયો છે અને મતભેદનો ઇલાજ આમ જો સીધી રીતે અનિલભાઈએ જેમ વાત કરી કે જો આ સીધી રીતે નહીં માને તો એને પણ સહન કરવું પડશે। કોઈ પણ પ્રકારનો ફેરફાર જ્યારે કરે કે નવી વાત મૂકે ત્યારે એને પ્રજાની પાસે પહેલાં મૂકવી જોઈએ। અગાઉ થોડા દિવસો પહેલા ગ્રામજનો તેમજ વાહન ચાલકોના ડ્રાઈવરો દ્વારા જિલ્લા કલેક્ટરને ટોલ નાકામાંથી મુક્તિ માટે આવેદનપત્ર પાઠવવામાં આવેલ, પરંતુ ત્યારબાદ પણ આજ દિન સુધી કોઈ નક્કર પગલાઓ નહીં ભરવામાં આવતા કાર ચાલકો અને રિક્ષા ડ્રાઈવરો દ્વારા સરકાર સામે રજૂઆત કરવા ધારાશાસ્ત્રીઓ સાથે ચર્ચા કરવામાં આવેલ। એના માટે યોજવામાં આવી છે કે પહેલાં પ્રથમ તો એ લોકોએ રોડ પૂરો કર્યો નથી, બાદમાં ટોલ લેવાનું ચાલુ કરી દીધું છે અને હરેક જગ્યાએ એ પ્રશ્ન હોય છે કે તે જિલ્લાવાળાને કોઈ દે ટોલ ફ્રી જ હોય છે, કેમ કે આજીવન ટેક્સ બધાએ ભરેલો હોય છે, એના માટે ફ્રી હોય છે। એના માટેની અમારે લડાઈ છે, તે માટે ટોટલી ગાડીઓવાળા, એસોસિએશનવાળા બધા એકત્રિત થયા છે અને એનું સમર્થન અમને બાર એસોસિએશનના વકીલ સાહેબોએ પણ સમર્થન આપ્યું છે। આ છતાંય અમને ન્યાય નહીં મળે તો નામદાર કોર્ટમાં અમે બધા જશું। અમારી માંગ એ છે કે ટોલ નાકું અમને ફ્રી આપે, બરાબર, અને હજી તો રોડનું કામ પૂરું થયું જ નથી ત્યાં એ લોકોએ ટોલ ઉઘરાવવાનું ચાલુ કરી દીધું છે। અમારે દિવસમાં 4 વખત નીકળવું પડે છે, લોકલને તો આમ તોય હોતું નથી પણ છતાં આ લોકોએ ચાલુ કરી દીધું છે, હજી સર્વિસ રોડ આપ્યો નથી, એના માટેની અમને માંગ છે। જોકે એકત્રિત થયેલ લોકોનું કહેવું છે કે કોબડી પાસે કોઈ સર્વિસ રોડ બનેલ નથી તેમજ રોડની કામગીરી પૂર્ણ થયેલ નથી, એવામાં ટોલ ટેક્સ કઈ રીતે લઈ શકે? સરકાર દ્વારા ટોલ ટેક્સ બાબતે કોઈ ચર્ચા કરવામાં આવેલ નથી। નિયમ અનુસાર લોકલ લોકોને ટોલ ટેક્સમાંથી બાકાત રાખવાની જોગવાઈ છે કે કેમ, તેમજ ધારાશાસ્ત્રીઓ સાથે ચર્ચા કર્યા બાદ ગ્રામજનો તેમજ ડ્રાઈવર એસોસિએશન દ્વારા પહેલા ધારાસભ્ય, સાંસદ અને ગુજરાત સીએમને ભાવનગર જિલ્લાના લોકલ વાહન ચાલકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ મળવી જોઈએ એની જાણ કરવામાં આવનાર છે અને ત્યારબાદ જો કોઈ પગલાં નહીં લેવામાં આવે તો ધારાશાસ્ત્રીઓને સાથે રાખી કોર્ટ દ્વારા ન્યાયિક માંગણી કરતી PIL દાખલ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવેલ। ભાવનગરની જનતા અને ગુજરાતની જનતાને ખાસ ખબર છે કે ભાવનગરથી સોમનાથ નેશનલ હાઈવેનું કામ ઘણા સમયથી ચાલી રહ્યું છે। તે કામ ગોકુળગાયની પદ્ધતિથી ચાલી રહ્યું છે, એમાં ઘણી રજૂઆતો થઈ, ત્યારબાદ અત્યારે થોડુંક પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે, પરંતુ હજી એની અંદર 25 થી 30% જેટલું કામ બાકી છે। હજી કામ બાકી છે એ પહેલાં અહીંયા કોબડીની બાજુમાં એક ટોલ નાકું ઊભું કરવામાં આવ્યું છે, તાકીદે ઊભું કરવામાં આવ્યું અને તાત્કાલિક હજી રોડની કોઈ સુવિધા શરૂ થઈ નથી એ પહેલાં ટોલ લેવાનું શરૂ કરેલું। હવે આ ટોલ લેતા પહેલાં સરકારે એવું કરવાની જરૂર હતી કે રોડનું કામ પૂરું કરવાનું હતું,
પબ્લિકને પૂરતી પ્રાથમિક જરૂરિયાત આપવાની જરૂર હતી, સર્વિસ રોડ ઊભો કરવાની જરૂર હતી, ફાસ્ટેગ અમલમાં આવી રહ્યું છે એની સુવિધા કરવાની હતી, અને જે કોઈ અત્યારે GJ4 એટલે કે લોકલ જે હોય એને આ ટોલમાંથી માફી આપવી કે ન આપવી એ અંગે નીતિ નિયમ બનાવવાના હોય, પબ્લિકને જાણ કરવાની હોય. એ પહેલાં તાકીદે ટોલ નાકું ચાલુ કરી અને ટોલ ટેક્સ લેવાનું ચાલુ કરી દીધું કે પહેલી સુધી અમે નહીં લઈએ, પરંતુ 10 દિવસની અંદર રોડનું કામ પૂરું થઈ જાય, બધી સુવિધા ઊભી થઈ જાય એવું ન હતું. છતાં પણ એમને આશ્વાસન આપી અને 1 તારીખ સુધી ટોલ નહીં લેવાનું કીધું. ત્યારબાદ ખબર પડી કે આવતીકાલે 1 તારીખ છે, આ રોડ ઉપરથી નીકળતા વાહનોને ટોલ ભરવાનો છે. એટલે આ બધા ભાઈઓ મારી પાસે કાયદાકીય નોલેજ મેળવવા અને કાયદાકીય ન્યાય મેળવવા માટે નામદાર કોર્ટમાં જવું છે એ માટે મારી પાસે આવેલા. ત્યારે મેં એ લોકોને કીધું કે આપણે પહેલાં પ્રથમ તો એકત્રિત થઈએ, આનું મંથન કરીએ, ઉચ્ચ સ્તરે રજૂઆત કરીએ, આપણા ચૂંટાયેલા બધા પ્રધાનોને રજૂઆત કરીએ અને નેશનલ હાઈવે ઓથોરિટીને આપણે રજૂઆત કરીએ. અને જો આપણને સફળતા ન મળે તો પછી આપણા માટે નામદાર કોર્ટના દ્વાર ખુલ્લા છે, સીધું કોર્ટમાં આપણે દોડી જવું નથી. આપ બધા એકત્રિત થાવ એ માટે થઈને કાયદાકીય નોલેજ આપવા માટે થઈને હું અને મારી સાથેના ભાવનગરના હોદ્દેદારો પ્રમુખ શ્રી BL જોશી, એક્સ પ્રમુખ શ્રી BL જોશી સાહેબ, હિરેન જાની પ્રમુખ સાહેબ, તેમજ RC ચૌહાણ, અનિલસિંહ જાડેજા, ઓમદીપસિંહ ગોહેલ આપની સમક્ષ અત્યારે કાયદાકીય નોલેજ આપવા માટે આ બધા ભાઈઓને અમે અહીંયા આજે આવ્યા છીએ.